નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કંડક્ટરની પરીક્ષાના જે કોલ લેટર જાહેર થયા છે તેના વિશેની ખાસ માહિતી મિત્રો જોઈશું. તો મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાયા રહેજો. સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ડીકે એજ્યુકેશન પર. તો મિત્રો કંડક્ટની પરીક્ષાની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે જે જનરલ કેટેગરી અંદર જે ઉમેદવારોનો સમાવેશ થાય છે તેને ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે ફી ભરવા અંગેની પણ સૂચનાઓ જાહેર કરી દેવામાં આવે છે. તેના વિશેની પણ ખાસ માહિતી જોઈશું. પરીક્ષાની ફાઇનલ તારીખ પણ થઈ ગઈ છે. કઈ તારીખે પરીક્ષા છે તેના વિશેની પણ ખાસ માહિતી જોઈશું. કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવા, કઈ વેબસાઇટ પર ડાઉનલોડ કરી શકશો તેના વિશેની પણ ખાસ માહિતી આજે આપણે વિડીયોની અંદર જોઈશું. તો મિત્રો ખાસ જોઈએ, વિડીયો સ્ટાર્ટ કરીએ. જાહેરાત નંબર 2023-24-32ની કંડક્ટર પરીક્ષાની તારીખ 29/12/2024 રોજ લેવામાં આવશે. તો મિત્રો કંડક્ટર પરીક્ષાની ફાઇનલ તારીખ નક્કી થઈ ગઈ છે 29 ડિસેમ્બર 2024. ત્યારે તેની ઓનલાઈન લેખિત પરીક્ષા લેવામાં આવશે. તો મિત્રો જનરલ કેટેગરીની અંદર આવતા ઉમેદવારો માટે ખાસ સૂચનાઓ છે તે ખાસ આપણે જોઈએ. જાહેરાત નંબર 32 કંડક્ટર કક્ષાની તારીખ 4/11/2024 રોજ નિગમની વેબસાઇટ પર એટલે કે GSRTC.in પર પ્રસિદ્ધ થયેલ આખરી મેરિટ યાદીને અરજીપત્રકની અંદર જે ઉમેદવારો જનરલ કેટેગરીની અંદર ઉમેદવારોનો સમાવેશ થાય છે તેવા નીચે મુજબના તમામ ઉમેદવારોએ ઓજસની વેબસાઇટ ojas.gujarat.government.in પર ઉમેદવારે અરજીપત્રકમાં દર્શાવેલ કન્ફર્મેશન નંબર તથા જન્મ તારીખ નાખી કોલ લેટર ડાઉનલોડ કરવાનો રહેશે. એટલે કે મિત્રો પરીક્ષાના કોલ લેટર પણ શરૂઆત થઈ ગઈ છે. તમે ઓજસ પર વેબસાઇટ પર જઈ તમારા પરીક્ષાનો કોલ લેટર ડાઉનલોડ કરી શકશો. નિગમની વેબસાઇટ GSRTC પરથી જે બી નંબરનું જે ફોર્મ છે એટલે પરીક્ષાની ફી ભરવાનું જે ચલણનો ફોર્મ છે તે ફોર્મ મિત્રો ડાઉનલોડ કરી 12/12/2024થી 24/12/2024 સુધીમાં ફક્ત પોસ્ટ ઓફિસ મારફતે કચેરીના કામકાજના સમય દરમિયાન OMR લેખિત પરીક્ષા ફી પેટે ₹250 તથા વધારાનો જે ચાર્જીસ થાય છે તે જમા કરાવી સ્ટીકર સાથે રસીદ મેળવી લેવાની રહેશે. આ ફી રસીદ પરીક્ષા સમયે કોલ લેટર સાથે જોડાવવાની રહેશે. એટલે મિત્રો ખાસ જ્યારે તમે OMR લેખિત પરીક્ષા દેવા જાઓ ત્યારે તમે જે ફી ભરી છે તેની રસીદ તમારા સાથે લઈ જવાની રહેશે. પરીક્ષા સ્થળે રોકડમાં કે અન્ય કોઈ રીતે ફી સ્વીકારવામાં આવશે નહીં. એટલે કે મિત્રો પોસ્ટ ઓફિસ મારફત તમારે તેની ફી ભરવાની રહેશે. બીજું મિત્રો ખાસ જોઈએ, નીચે દર્શાવેલા મુજબના જનરલ કેટેગરીવાળા તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી ફરજિયાત ભરવાની રહેશે. અને આ પૈકી જે કોઈ ઉમેદવાર દ્વારા OMR લેખિત પરીક્ષા ફી ભરેલ ન હોય તેવા ઉમેદવારોને પરીક્ષા આપવા માટે પાત્ર ગણાશે નહીં. એટલે કે મિત્રો તમારે ફરજિયાત તમારે પરીક્ષા ફી ભરવી પડશે. પરીક્ષા ફી ભર્યા પછી તમે જે તમારી પરીક્ષાની અંદર દાખલ થવાના કોલ લેટર ડાઉનલોડ કરી શકશો. બીજું મિત્રો ખાસ જોઈએ તો જે OBC SC ST કેટેગરીની અંદર આવતા જે EWSની અંદર આવતા જે ઉમેદવારો છે, જે માજી સૈનિક છે અથવા દિવ્યાંગ છે, તેમને OMR લેખિત પરીક્ષાની ફી ભરવાની રહેશે નહીં. તેમને મિત્રો ફી ભરવાની નથી. તો મિત્રો જે તમે વેબસાઇટ પર તમે જઈને તમે આ પરિપત્ર ડાઉનલોડ કરશો તો તમને જે જનરલ કેટેગરીમાં આવતા જે ઉમેદવારો છે તેનું લિસ્ટ તમને જોવા મળશે. તો તે લિસ્ટવાળા ઉમેદવારોને આનું જે ફી ભરવાની છે તે ફી તમારે ભરવાની રહેશે. તો મિત્રો ખાસ જે લિસ્ટ પણ આપેલું છે લિસ્ટ તમે જોઈ શકો છો. એટલે કે મિત્રો ખાસ જનરલ કેટેગરીની આવતા ઉમેદવારોને જે સૂચનાઓને આધીન 2 દિવસની અંદર તમારે તેની જે તમારી પરીક્ષા ફી છે ₹250, એટલે કે 12 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર સુધી, એટલે કે 12 દિવસની અંદર તમારે તેની ફી ભરવાની રહેશે. તો આ મિત્રો આજે આપણે વિડીયોની અંદર તેની ખાસ કોલ લેટર ડાઉનલોડ કરવા અને જનરલ કેટેગરીના ઉમેદવારોને ફી ભરવી તેના વિશેની ખાસ માહિતી જોઈ. મિત્રો નેક્સ્ટ વિડીયો મેં અપલોડ કરીશું તેની અંદર વેબસાઇટ પર જઈ તમારે જે બી નંબરનો જે ફોર્મ છે કેવી રીતે ડાઉનલોડ કરવું અને બી ફોર્મ ભરતી વખતે તમારું ચલણ ડાઉનલોડ કરવું તેના વિશેની ખાસ માહિતી આપણે જોઈશું. તો ફરી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય માતાજી.